જય શ્રી રામ મિત્રો, અમારી YouTube ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો કેમ છો? મજામાં મજામાં. મેં તને નથી પૂછ્યું, મેં આમને પૂછ્યું. આમને પૂછ્યું? એમને હા પાડી દીધી. મજામાં. તો ઠીક, ચાલો. તો ઘણા મિત્રો કહેતા હતા કે તમે એકાદી રોસ્ટ વિડીયો લાવો ઘાયલ. તો રોસ્ટ વિડીયો લઈને આવે છે તમારી નહીં, તારી નહીં. अबे जल्दी बोल. तारक मेहता का सीधा चश्मा. सीधा चश्मा નહીં. उल्टा चश्मा. તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઉપર અમે રોસ્ટ કરવાના છીએ. તો વિડીયો ચાલુ કર્યા પહેલા લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એથી અમને મજા આવે, તમારે એકના મોજ ન લેવાનું. તો ચાલો રોસ્ટ વિડીયો લઈને આવે છે તારક મહેતા કા उल्टा चश्मा ऊपर. से गुजारिश है, ये वीडियो सिर्फ एंटरटेनमेंट के लिए। मेरी वीडियो का मकसद सिर्फ सोसाइटी में गंदगी फैलाने वालों को साफ करना है। तो लिहाजा इस वीडियो को अपने दिल के फेफड़ों पे मत लेना। ज्यादा तबीयत खराब हो तो किसी अच्छे डॉक्टर के पास जाकर अपना इलाज करवा लेना। તો પહેલા તો મિત્રો કોમેન્ટ કરી દો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોણ જોવે છે. હું તને નથી પૂછ્યું, મેં પબ્લિકને પૂછ્યું છે. હારું હોય, તું જોવે છે ને? હા, તો ખાતા શું કરે છે? तारक मेहता का उल्टा चश्मा जो. તો નાતા શું કરે છે? उल्टा चश्मा जो. તો હંતા શું કરે છે? ए તો દોસ્તો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઉપર ઘણા પ્રશ્ન છે અને જવાબ તારે દેવાના છે. दे दीस मौज मौज करो ने. तू आग में पेट्रोल क्यों डाल रहा है? હે ભૂરા, આ ગોકુલધામ સોસાયટીમાં પ્રેમ છે, એવો પ્રેમ આપણી સોસાયટીમાં કેમ નથી? એમાં એવું છે ને કાયલ, આખી સોસાયટીમાં કોઈને સાસુ નથી, કોઈને નણંદ નથી. આખી મા બાપ વગરની સોસાયટી ઉપરથી પડેલી હોય એવું જ લાગે છે. તારે આટલું સાચું નતું બોલવાનું. कहना क्या चाहते हो? મને તો એ નથી ખબર પડતી ભૂરા કે આખી ગોકુલધામ સોસાયટીમાં એ જગ્યાએ પ્રોબ્લેમ થાય તો બધી ગાંડી પાછી આઈટમો એના ઘરે. શું કામ ધંધો ગયો માય પાડોશી પેલા. मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ. એમાં એવું છે ને કાયલ, ગોકુલધામ સોસાયટીમાં એકને પ્રોબ્લેમ થાય ને એટલે બધી ગાંડી પાછી હું પ્રોબ્લેમ સોલ્વ કરવા પહોંચી જાય. ને આપણે તો અહીંયા આવું ઊંધું જ છે. કેમ? અહીંયા પાડોશી પોતે પ્રોબ્લેમ ઘાલીને જતો રહે. मस्त जोक मारा रे. તો સાચું નહીં માન ગાયલ, એક વખત પાડોશી ઘરમાં પ્રોબ્લેમ ઘાલીને જતો રહે ને એટલે બાજીને પારિયા ઉભા થઈ જાય. મારા હાળા બારીમાંથી ડોકા કાઢીને જોવે પણ ઘરમાં પગ નહીં મૂકે. તું સાચો ભૂરા, પણ આવા સવાલો તો મારી પાસે કેટલાય છે. તારા સવાલોના જવાબ દેવા તો હું અહીંયા બેઠો છું. ભાઈ મને તો ગોકુલધામ સોસાયટીમાં કઈ લોજિક જ નથી સમજાતું સામે. ગાયલ, ઈ સોસાયટીમાં કઈ લોજિક જ નથી. શું તને સમજાય? પણ ભૂરા, ગોકુલધામ સોસાયટીમાં લાખોના ઇવેન્ટ કરે છે, લાખોના તહેવાર ઉજવે છે, તો એ કઈ પાસે ગાડી નથી સિવાય શોધીને મૂકીને. सही पकड़े हैं। ના એલા ગાયલ, આપણે શું ઓલાનું નામ આત્મારામ તુકારામ ભીડે, એની પાસે એનું 3 ટાંગરું છે ને, ઓલું સખારામ. અરે ભૂરા, ભીંડી ગઈ માય. ઓલો શું નામ એનું? જેઠાલાલ. બગડી કાઢ મુસારો હારો આખો રૂપિયાનો ધંધો કરે છે, તો એ સારો રિક્ષામાં જાય છે. અને ઓલાનું નામ શું? કાલિયો અય્યર. સારો સાયન્ટિસ્ટ છે, તો એની પાસે ગાડી કે બાઇક કાંઈ નથી. અરે ગાયલ, એની પાસે ઈ સાયન્ટિસ્ટ એટલે એની પાસે રોકેટ હોય ને. રોકેટ તો મારી પાસે છે. એ બધું જવા દે ભૂરા, તારી પાસે ગર્લફ્રેન્ડો કેટલી છે? 3. કેવી રીતે? એક માર કરતા મોટી છે 3 વરા, એમાં મારી ફેમિલી નો માને. એક મારી આરોલી છે, એને હું નથી ગમતો. એક મારી કરતા 4 વરા નાની, એમાં એની ફેમિલી નથી માનવી. ટૂંકમાં ભાઈ આપણો જે મેર પડ્યો જ નથી. તમને ખબર પડી જાય કે આ ભૂરા પાસે 3 ગર્લફ્રેન્ડો છે. અને ઉભારો, તમને હજી એક વિડીયો બતાવું. તો તમે જોઈ શકો છો મિત્રો, આ કાળીઓ જાડીઓ, તો એને 2 ગર્લફ્રેન્ડો છે. સાચું માંડો, મારે 2 ગર્લફ્રેન્ડો છે. અને આ પોપટલાલને હજી સુધી એ કઈ હગું નથી થઈ. મને એવું લાગે છે ને કાયલ, આ પોપટલાલનો પોપટ છે ને ઉડી ગયો. समझ रहे हो? समझ रहे हो? એટલે શું? એ તને નહીં સમજ પડે તો આગળ પૂછ. તો દોસ્તો, આખી ગોકુલધામ સોસાયટીમાં સ્કેમર માણસ હોય ને, તો ઓલો ડોહો. હા દોસ્તો, સાચું એ ભૂરાનું. કેમ કે ઓલો ડોહો ગુટકા ખાઈને દાંત થઈ ગયા હો, મારી ઘરે ફરી ગયા હે. પાછો બીજાને મફતનું જ્ઞાન આપશે કે વ્યસન કરવું નહીં. બસ ભૂરા, બાપુજી વિશે વધારે ન બોલો, પછી તને તો ખબર છે ને. હા કાયલ,
આ ખતરનાકમાં ખતરનાકના પેટનો છે. कभी सोचा है एक दिन की छुट्टी की वजह से देश का कितना काम अटक जाता है देश का कितना આમ હલીને બોલે બોલ. મને એવું લાગે છે ને ભાઈ એ ભૂવો છે. તો મિત્રો ઘાયલ તો ભાગી ગયો છે, તો હવે હું ભાગી જાવ ને. આપણે કામ ધંધા વાળા માં યાર કામ ધંધો તો કરવો પડે ને. અને અમારો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ करता रहજો. लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे बाय.